ચાલો ભાઈઓ પતંગ નહીં ચગાવી, લે ગજેન્દ્ર ફિરકી પકડ. પતંગ ચગાવી છે ભાઈ ને. હજુ તો મોટો નહીં થયો કે મોટો પતંગ ચગાવવા. પતંગ ચગાવવાની કોઈ ઉંમર ના હોય, નાના હોય કે મોટા બધા જ પતંગ ચગાવતા હોય. એ વાત તો સાચી કે પતંગ ચગાવવાની કોઈ ઉંમર ના હોય. પણ હવે આપણે મોટા થઈ ગયા, જવાબદારી વાળા થઈ ગયા. એ જ ને, પણ મને થોડી ખબર પડવાની. આપણી નાનપણની ઉત્તરાયણ યાદ છે? યાદ જ હોય ને. પછી ભલે બધા વચ્ચે ફિરકી એક હોય, પછી ભલે 2-3 પતંગો હોય, તો પણ ક્યાં ભેગા થઈને પતંગો ચગાવતા યાર. પેલું યાદ છે? સુલા અલા પેલું ચાલ લગાવ, આપતે તો કાપવાની જ છે. લાલા તો મને એક જ પેટ કીધું, તું કાપ લીધો, હવે મારી વાળી. હું લાવો છો? એક જ પેટ કાઈ પડે તો આખો આકાશ સાફ કરવાનો છે. હું સાફ કરી દઈશ. લાવ છાના માના કણનો પીપુડે લઈને લાઈનમાં ઉભો છું, ખબર નહીં પડતી. એવું કશું ના હોય, જે ફિરકી પકડે એ જ ચગાવે. લાવ મેં ચગાવીશ. લાવ મેં ચગાવીશ. લાવ મેં ચગાવીશ. લાવ મેં ચગાવીશ. મેં ચગાવીશ. લાવ લાવ મેં ચગાવીશ. મેં ચગાવીશ. એક જ ટીમ બનીને રહેવાનું છે. લાવ મેં ચગાવીશ. મેં ચગાવીશ. લાવ મેં ઓલા લપેટ કપાઈ ગયેલા, હવે શું કરીશું? બીજી પતંગ ચગાવીશું. બીજી પતંગ છે ખરી? આ હું રે, તું કન્નર કિન્નર બનતો હતો. મને કઈ કિન્નર બનતા આવડે છે, હું તો પ્રેક્ટિસ કરતો હતો. હવે હવે બેરા મારા ભાઈ પાસેથી કિન્નર બંધાવીને લાવ્યો તો, હવે જઈશ તો બહુ ભાવ ખાશે. લા આપકે તું ચગાવજે બસ. ના મેં નહીં જતો. સારું લે, હવે જાઉં છું. ચાલો કેવો કિન્નર બાંધવા જતો રહી તો. સારો હવે એમાં હસવાની જરૂર નહીં, એ તો નાનો હતો એટલે હવે આપી દેજો. સાચી વાત છે, કિન્નર બાંધતા તો આવડી ગયું. પણ હવે પતંગો ચગાવવાનું છોડી દીધું, કેમ કે આપણે મોટા થઈ ગયા. પછી પેલું યાદ છે ને? કયું? હા ભાઈ, લંગર લડામાં ઉસ્તાદ બનતા હતા. હા પછી યાદ છે ને હું થયું પેલું? એ આઈ જાઓ લંગર લડાઈ જાઓ, લંગર મારો કાચું દોરો મારો પાક્કો. ચાંદીલા લાવની મારું લંગર. ચાલ હવે કશું ના મળે. ચાલો આવી જાઓ હવે. ઈ ઉડાઈ દીધું ને? બહુ કહેતો હતો કે દોરો મારો પાક્કો. તમે બધા ભેગા મળીને મારો અંચી કરો છો, હું મારા મમ્મીને જ કહી દઉં છું. બહુ હોશિયારી મારતો હતો. આવી જાઓ લંગર લડાઈ દો, મારો દોરો પાકો. બધાને એકલો કાપવા આવ્યો હતો. બધા ભેગા એને જ કાપી લીધું. પણ દિવસો તો એ જ હતા. ઉત્તરાયણ નજીક આવવાની હોય ને તો સાંજે ધાબે ચડી જવાનું પતંગ ચગાવવા. પતંગ કપાય ને લંગર લડાવવા નીકળી પડવાનું. હા ને એ બદલે ખા વર્ગી પડવાનું. આ પરથી કઈ યાદ આવ્યું? મમરાના લાડુ. બહુ ભૂખ લાગી ગયેલા, ચાલો પેટ પૂજા કરીએ. પેટ પૂજા તો ચાલે જ છે, જુઓ. ચાલો આને કઈ રોકો, નકર બધું પતાઈ જશે. ચાલો. ઓ મમરાના લાડુ, પતંગ ચગાવ્યો છે કે ખાવા? ઓ જરા અમારું વિચારજે. તમે બી ખાઓ. તું જા થોડી વાર પતંગ ચગાવી આવ, ત્યાં સુધી અમે ખાઈ લઈએ. ના ભાઈ ના, તમે લોકો બધું ખાઈ જશો તો. ઠૂસી ખાય પોતે અને ખાલી થઈ જાય ને તો આપણું નામ આપે. તને આટલા બધા મમરાના લાડુ ભાવે? બહુ જ ભાવે મારા મમ્મીના હાથના. તારી મમ્મી કંટાળી નહીં જતી તારાથી? તમે પતંગ ચગાવવા જાવ ની, મને ખાવા દો. લા હું ખાવા દો, આ બાજુ લાવ, બહુ ભૂખ લાગી છે. ખાવા હજુ મમરાના લાડુ. એટલે તમે નાના હતો તારે ભાવતા, હવે નહીં. દિવસો કેટલા જલ્દી જડ્યા નહીં? ભલે ખિસ્સા ખાલી હતા પણ શોખ ઊંચા હતા. પતંગો બી ઓછી હતી. ફિરકી બી જૂની વાપરતા હતા, પણ મજા બહુ બધી હતી. હવે ખિસ્સામાં પૈસા તો છે, પતંગો ને દોરી પણ લઈ શકીએ છે. એ બી જૂની નહીં, નવી નાખો. પણ કામના ચક્કરમાં બધી મજા જતી રહી. હા, જૂની ફિરકી પછી કઈ યાદ આવ્યું? બાર તાર. પેલા હજુ ના લે, એનાથી લાવા છે તો ખરું ને? કાવસલા ભાઈ તો તું શાંતિ તો રાખ, કોઈ જોઈને લડાડો, બાકી ના આવી બનશે.
ભાઈઓ તું તો લઈ આવ્યો ને લા. તો પછી બીક ના લાગી? કશું ના લાગે. કઈ દોરી છે લા? ગેંડા બાર મારો ભાઈ બહાર ગયો છે ને મમ્મી ઊંઘતી હતી એટલે ફટાફટ કાઢી લાવ્યો. ચાલો ચાલો પતંગ ચગાવે બધાની કાપી નાખીશું. હા ચાલો ચાલો. આ બાજુ લાવો ને મેં ચગાવીશ. હું મેં ચગાવીશ. દોરી કોણ લાવ્યું? મેં. એટલે મેં ચગાવીશ. જોજેલા આંગળું ના કપાય, બાર તાર છે. કશું ના થયેલા પ્રેક્ટિસ છે. પ્રેક્ટિસ વાળી કપાઈ જાય ને તો રડવા બેસે. ના રડુલા બાર તાર ફૂલ ખેંચવાની છે. જોજો ને બધાની કાપવું એ. બાર તાર કેવી કાપતી હતી ભૂલી ગયા? એ જ બાર તાર થી આજુબાજુ શાંત કરી દેતા હતા. ત્યારે તો કોઈ પતંગ કાપી જાય એ પણ નતું ગમતું. હવે તો કશો ફરક નહીં પડતો. ઉત્તરાયણની મહિના પહેલાથી રાહ જોતા હતા. હવે તો ઉત્તરાયણના દિવસે પણ ખુશ નથી રહેતા. મહિના પહેલા લોકોના ધાબા ઘોડાઈ જતા હતા. હવે તો ગણીને 5-10 દેખાય. મમ્મી પપ્પા લડતા હતા ભાઈ તો પતંગ ચગાવવાની. હવે તો કોઈ લડવા વાળું નથી તો પણ પતંગ નથી ચગાવતા. પૈસા નતા તો બધા ભેગા કરતા અને પતંગો લાવતા. હવે પૈસા છે તો લાવતા નથી. પતંગો કપાતી હતી જાણી જોઈને જોર જોરથી બૂમો પાડતા હતા. હવે તો બૂમો પાડવાનું પણ મન નહીં થતું. હવે પેલા જેવી ઉત્તરાયણ નથી રહી. એ વાત ખોટી. ઉત્તરાયણ તો પેલા જેવી જ છે પણ આપણે મોટા થઈ ગયા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા ના. અને હા ખબર છે ને હસવાનું સ્ટેશન એટલે ક્રેઝી મીઠો છે ડેસ્ટિનેશન.